પાણવી ગામના પૂંજા ડોડિયા મહારાજની નાદુરસ્ત તબિયત એના સમાચાર સાંભળી પૂંજા ડોડિયા મહારાજના દર્શન કરવા માટે ગઢડા આવ્યા. આવતા તો સમાચાર મળ્યા કે મહારાજ તો સ્વધામ સિદ્ધાવી ગયા અને પૂંજા ડોડિયા આને કઈ ગળે ઉતરતું બંધ થઈ ગયું. એક દિવસ ગયો, 2 દિવસ ગયો, 4 દિવસ ગયા. કોઈ ગોપાળાનંદ સ્વામી કીધું, સ્વામી આ પૂંજા ડોડિયા 4 દિવસથી કઈ જમ્યા નથી, પાણી પણ પીધું નથી. ગોપાળાનંદ સ્વામીએ પૂંજા ડોડિયાને બોલાવ્યા. પૂંજાભાઈ, આ 4 દિવસ થયા તમે કઈ અન્ન જળ લીધું નથી, અમારી આજ્ઞા છે પાણી લ્યો અને કઈક જમો તમે. પૂંજાભાઈ કે સ્વામી હું મારી જાતે મેં બંધ નથી કર્યું, મારા ગળા નીચે કઈ ઉતરતું જ નથી. આ પૂંજાભાઈની સ્થિતિ હતી અને સેવા કરતા કરતા મહારાજના 12માને દિવસે સ્વધામ સિદ્ધાવી ગયા. એવી જ દશા હતી માણકી ઘોડીની. માણકી ઘોડીએ પણ પોતાનો અસવાર પોતાને મૂકીને ધામમાં સિધાવી ગયા. કાંઈ ખળ લે નહીં, પાણી લે નહીં. 6 દિવસે ગોપાળાનંદ સ્વામીને વાતો કરી કે ભાઈ આ માણકી ઘોડી આજે 6 દિવસ થયા કાંઈ તૃણ કે જળ કાંઈ લીધું નથી. ગોપાળાનંદ સ્વામી ને વિચાર થયો કે આપણે એક કામ કરીએ, રઘુવીરજી મહારાજને સાથે લઈ અને જઈએ. અને રઘુવીરજી મહારાજ તો શ્રીજી મહારાજના પુત્ર છે, એ માણકી ઘોડી ઉપર અસવારી કરશે ને એટલે ઘોડી રાજી થશે અને કંઈક તૃણ ને જળ લેશે. ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ માણકી ઘોડી પાસે આવ્યા. આ બંનેને જોઈને માણકી ઘોડીથી આંખમાંથી આંસુની ધારાઓ ચાલી. ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ બેયની સ્થિતિ કફોડી થઈ. આવ્યા હતા કંઈક જુદો સંકલ્પ કરીને. રઘુવીરજી મહારાજ ગોપાળાનંદ સ્વામી કે સ્વામી આની ઉપર મારાથી અસવારી કેમ થાય? અને રઘુવીરજી મહારાજ ચોધાર આંસુએ રડી પડ્યા. ગોપાળાનંદ સ્વામી આજે 6 દિવસથી આ મહારાજની ના બધા આવેલા સંતોની ધીરજ દેતા હતા. આજે માણકીની અને રઘુવીરજી મહારાજની આ સ્થિતિ જોઈ ગોપાળાનંદ સ્વામીનું પણ હૈયું હાથમાં. ગોપાળાનંદ સ્વામી ઇતિહાસ એવું લખે છે કે માણકીની કોટે વળગી. આ સ્થિતિ હતી આ સંપ્રદાયની. ત્યારે જગદીશાનંદ સ્વામીને શબ્દ આ લખવાનું મન થાય. ધર્મ કુંવર ક્યારે આવશો વહાલા શ્યામ સુજાણ, તમારે વિના મારા નાથજી પૈડા પરવશ પ્રાણ. ધર્મ કુંવર ક્યારે આવશો, ધર્મ કુંવર ક્યારે આવશો. ધર્મ કુંવર ક્યારે આવશો વહાલા શ્યામ સુજાણ,
दुर्बल देह कमाय अरे आवा दुर्बल देह कमाय नथाज दुखड़ा मारा नथाज दुखड़ा मारा हिम्मत बोलने चंद्र से
તમે હો મારા નિગમા બ્રહ્મ દશકાન હરિ તુ નિગમા બ્રહ્મ દશકાન દુઃખ દેખી શકદાસનું દુઃખ દેખી શકદાસનું એ તો આશ્ચર્ય જગણા દીદી દીદી વિનતી વાલા